ડુંગળીના ભાવ મુદ્દે ઋષિકેશ પટેલે આપ્યું છે નિવેદન। ખેડૂતોની રજૂઆત મળશે તો સરકાર વહારે આવશે, રજૂઆત મળશે તો કૃષિ મંત્રી રાજ્ય સરકાર વહારે આવશે। જ્યારે જ્યારે અવાજ ઉઠ્યો ત્યારે સરકાર ખેડૂતોની વહારે આવી જ છે। ડુંગળી મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે નિવેદન। જ્યારે અવાજ ઉઠ્યો છે ત્યારે સરકાર ખેડૂતોના વહારે આવી છે। જો તેમને રજૂઆત મળશે તો આ રજૂઆતનું નિવારણ કરવામાં આવશે, નિરાકરણ કરવામાં આવશે। આ વખતે પણ રજૂઆત મળશે તો કૃષિ મંત્રી રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવશે। રજૂઆત થઈ હશે, પરંતુ આજે જે વિષય છે એ વિષય ઓડિયોલોજીની છે, ડુંગળીનો વિષય નથી। અને છતાં પણ એ ડુંગળીવાળા વિષયમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર વખતો વખત જ્યારે પણ અવાજ ઉઠતો હોય, ભાવ વધી જાય તો પણ અવાજ ઉઠતો હોય અને ખેડૂતોનું નુકસાન થતું હોય તો પણ અવાજ ઉઠતો હોય। એટલે બેલેન્સ રસ્તો અહીંયાથી આદરણીય અમારા કૃષિ મંત્રીશ્રીએ પણ સ્ટેટમેન્ટ આપેલું છે, એમને પણ કહ્યું છે, રજૂઆત કરેલી છે, એટલે કંઈક હોપ સો। તો ખાસ આ જ મુદ્દે અમારી સાથે વાત કરવા માટે બ્રિજરાજસિંહ ગોહિલ જોડાઈ ગયા છે કે જે પોતે એક ખેડૂત છે। બ્રિજરાજસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર। એક તરફ ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી, યોગ્ય ભાવ આપને નથી મળી રહ્યા, અને બીજી તરફ ઋષિકેશ પટેલનું આ નિવેદન, આપને વિશ્વાસ છે આ સરકાર પર? ઋષિકેશ પટેલ જો એવું કહેતા હોય કે ખેડૂત રજૂઆત કરશે તો સરકાર ખેડૂતની વારે આવશે, સાહેબ છેલ્લા 8 દિવસથી સૌરાષ્ટ્રના બધા માર્કેટિંગ યાર્ડ બંધ છે। છેલ્લા 2 દિવસથી ગુજરાત બધા સાંસદો તેમજ ધારાસભ્યો અને ખેડૂતોએ પણ પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કરી છે, લેખિતમાં નરેન્દ્ર મોદી સાહેબને પણ રજૂઆત કરી છે। અને આજે પણ ભાવનગર, મહુવા તેમજ ગોંડલ જેવા બધા યાર્ડ બંધ છે અને ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે, ડુંગળી રોડ ઉપર ફેંકી રહ્યા છે। તો આથી મોટી રજૂઆત કેવી હોય? અને હજી સરકાર એવું કહે છે કે એની વારે આવશે, તો આથી મોટી રજૂઆત હોય કેવી? સરકારને જો વારે આવવું હોય તો સરકારનો એક પણ મંત્રી કે એક પણ ધારાસભ્ય કોઈ પણ એપીએમસીમાં કે કોઈ ખેડૂત સુધી આજ સુધી આવ્યો નથી। જી, અત્યારે કેટલા ભાવ મળી રહ્યા છે ને કેટલું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને? કાલે આ ડુંગળી જે નિકાસબંધી નહોતી ત્યારે આ ડુંગળી 600-700 રૂપિયા મણ વેચાતી હતી। અત્યારે નિકાસબંધી થતા આ ડુંગળી માત્ર 200 થી 300 રૂપિયા મણ વેચાઈ રહી છે, એટલે એક ખેડૂતને મણ દીઠ સીધો 400 રૂપિયાનું નુકસાન છે। જી, સરકાર એવું કહે છે કે રજૂઆત અમને મળશે તો અમે વહારે આવીશું। શું ચલો આપ કહી રહ્યા છો કે વિરોધ થઈ રહ્યો છે, આનાથી મોટી રજૂઆત કઈ હોઈ શકે? પણ આપના કોઈ આગેવાન આજે જ ઋષિકેશ પટેલને કે કૃષિ મંત્રીને મળવા જાય એવી કોઈ અત્યારે આયોજન? બેન, નરેન્દ્ર મોદી સાહેબને મહુવા એપીએમસી તેમજ ભાવનગર એપીએમસી માંથી લેખિત પત્ર થયો છે, તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડના ખેડૂતો દ્વારા નરેન્દ્ર મોદી સાહેબને લેખિત રજૂઆત થઈ છે। મીડિયાકર્મી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે। બધા સાંસદો ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમ સુધી મળી આવે છે આ મુદ્દે। અને આજે પણ મહુવા યાર્ડના ચેરમેન જે છે ઘનશ્યામભાઈ પટેલ, એ રાજ્ય સરકારને કે કોઈ મિનિસ્ટરને મળવા માટે ગયા જ છે। તો આવી વારંવાર છેલ્લા 8 દિવસમાં વારંવાર રજૂઆત થઈ છે, પણ છતાં હજી કોઈ આવા બહાનાબાજીમાંથી બહાર આવતા નથી। બિલકુલ, આભાર બ્રિજરાજસિંહજી સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો ખેડૂત આગેવાન તો એ જ કહી રહ્યા છે કે આ દ્રશ્યો જોઈને શું સરકાર આ દ્રશ્યો નથી જોતી? સરકારને શું આ સમસ્યા કે રજૂઆત નથી લાગતી? પ્રધાનમંત્રી સુધી પત્ર લખવામાં આવ્યો, મંત્રીઓને મળવામાં આવ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સરકાર હજી નિરાકરણ નથી આપતી। ઋષિકેશ પટેલ એવું કહી રહ્યા છે કે રજૂઆત થશે તો અમે ખેડૂતોની વહારે આવીશું। તો પછી આ રજૂઆત જ છે, આ વિરોધ જે થઈ રહ્યો છે, અલગ અલગ માર્કેટિંગ યાર્ડ બંધ છે, ખેડૂતો માર્કેટિંગ યાર્ડના દરવાજા બંધ કરી અને હાલમાં જે છે વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। અમારી સાથે એક ખેડૂત જોડાઈને એમણે કહ્યું કે સરકારને રજૂઆત કરવામાં આવી છે પણ હજી સુધી સરકાર કોઈ નિર્ણય નથી લેતી। કેટલું નુકસાન થઈ રહ્યું છે આના કારણે ખેડૂતોને? ખેડૂતોને દર વર્ષે પર હેક્ટરે 1.25 લાખ રૂપિયાનું નુકસાન થાય છે। ઉત્પાદન ખર્ચો વધતો જાય છે અને ઉત્પાદનના પૂરા ભાવ આવતા નથી। ચાલુ વર્ષે ડુંગળીના 20 કિલોના ઓછામાં ઓછા 1000 રૂપિયા હોવા જોઈએ, ખેડૂતો પાસેથી મફતના ભાવમાં ખરીદે છે અને બજારમાં ઊંચા ભાવે વેચાય છે, એટલે ખેડૂતો પાયમાલ થઈ જાય છે અને બજારમાં આમ જનતાને મોંઘવારીનો સામનો કરવો છે। તો આ બાબતે સરકારને અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ અવારનવાર ટિપ્પણી કરી છે કે સરકારની દિશા ખોટી કેમ નથી બનતી? કૃષિ નીતિ કપાસના 2000 રૂપિયા હોવો જોઈએ, મગફળીના 2000 હોવો જોઈએ। 1 લીટર ડીઝલનો ભાવ છે, એટલો 1 કિલો ખેત ઉત્પાદનનો ભાવ આપે તો જ ગુજરાતમાં ખેતી ટકી રહે છે। આજે ખેડૂતો આમે અડધા થઈ ગયા છે
અને આમે અડધા થઈ ગયા છે. ખેડૂતોની આવક બમણી તો ન થઈ, પણ ખેડૂતોની ખોટ 4 ગણી થઈ. એટલા માટે ખેડૂતો હવે ખેતી કરવાનું છોડી અને જમીન વેચવા લાગ્યા છે. બિલકુલ આભાર ભરતસિંહ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.